દેવગઢ બારિયામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। દેવગઢ બારિયા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે બસ સ્ટેન્ડ નજીક આદિવાસી સમાજના આરાધ્ય ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું સ્થાપન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું લોકાર્પણ પીઆઈ કે રાજપૂત સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને આદિવાસી સમાજના હકો માટેના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। પ્રતિમા સ્થાપિત થતાં આદિવાસી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી। રિપોર્ટર ધર્મેશ પરમાર, દેવગઢ બારિયા। દેવગઢ બારિયા પરિવાર આખા સમગ્ર દેવગઢ બારિયા તાલુકા તેમજ આજુબાજુના તાલુકાના સમગ્ર આદિવાસી પરિવાર દ્વારા સ્થાનિક આગેવાનો, સ્થાનિક આપણા અહીંયા દેવગઢ બારિયાના પ્રમુખ શ્રી અને તમામ યુવા સાથીઓ, વડીલો તમામની હાજરીમાં આજે બિરસા મુંડા ચોકનું અમે અહીંયા ઉદ્ઘાટન કર્યું છે સ્થાનિક આગેવાનોને લઈને। અને સમગ્ર વિસ્તારની અંદર 9મી ઓગસ્ટની ખૂબ હાર્દિકપૂર્વક ઉજવણી થઈ રહી છે। નામ બાબોર ચંદ્રકાંત, આદિવાસી પરિવાર લીમખેડા। મારું નામ રાજેશ કુમાર સોમાભાઈ પસાયા, આદિવાસી પરિવાર દેવગઢ બારિયા। આજ રોજ 9મી ઓગસ્ટના રોજ અમે અમારા ભગવાન બિરસા મુંડાની સ્થાપના કરેલ હોય એમાં અમને દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ, દેવગઢ બારિયા પીએસઆઈ કે રાજપૂત સાહેબ અને દેવ ભાસ્કરના દિગ્ગજ પત્રકારોની સૌનો પૂરેપૂરો સહકાર મળ્યો। તમામ સમાજે અમને ખૂબ સારો સહકાર મળ્યો, એ બધો ખૂબ આભાર છે એમનો। અને ઉજવણી આ રેલી ભાગરૂપે લઈ જઈ રહી છે એના તમામ સમાજના આગેવાનો હાજર છે। અને જય જોહાર, જય જોહાર, જય જોહાર, જય જોહાર।